સામે રક્ષણ આપતી રસીકરણ ઝુંબેશ કિશોરીઓના સ્વાસ્થ્ય સુરક્ષા પર મુકાયો ભાર. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના મુખ્ય મથક સેલવાસ ખાતે 14 થી 15 વર્ષની વયની કિશોરીઓ માટે વિશેષ રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત ગર્ભાશયના મુખના કેન્સર જેવી ગંભીર બીમારી સામે રક્ષણ આપતી રસી વિનામૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. જિલ્લા વહીવટી તંત્રના નેજા હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ શાળાઓ અને સરકારી આરોગ્ય કેન્દ્રો પર આ રસીકરણની પ્રક્રિયા સઘન બનાવવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભાવિ પેઢીને ગંભીર વ્યાધિઓથી સુરક્ષિત કરવાનો છે. જિલ્લા કલેક્ટર પ્રિયંક કિશોર અને મુખ્ય તબીબી અધિકારીએ સંયુક્ત રીતે આ રસીની અસરકારકતા અને મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક રીતે પરીક્ષિત આ રસી કિશોરીઓમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને ભવિષ્યમાં જીવલેણ રોગોના જોખમને નહિવત કરી દે છે. તબીબી નિષ્ણાતોએ રસી અંગે ફેલાતી ગેરમાન્યતાઓ અને ભયને ભગાવી દઈને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા પર ભાર મૂક્યો છે. આ સ્તરે લેવાયેલા તકેદારીના પગલાં મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે દીર્ઘકાલીન પરિવર્તન લાવશે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે. यहाँ સ્કૂલના જે 14 થી 15 વર્ષના છોકરીઓને અમે બોલાવેલા સ્કૂલના પેરેન્ટ્સ અને સ્કૂલના ટીચર્સ સાથે. એકચ્યુઅલી વેક્સિનનો પ્રોગ્રામ ચાલુ થઈને 2 મહિના થઈ ગયેલા છે. હવે એનું જે વેક્સિનેશન સેશન થાય એનો ઉપયોગ વધારે થાય એના માટે આજની ઇવેન્ટ હતું. એચપીવી વેક્સિન અભિયાન જે શરૂ કરવામાં આવ્યું છે ફેબ્રુઆરી 2026 થી, જે મુખ્ય રૂપથી હાલમાં ચાલુ કરવામાં આવ્યું 14 થી 15 વર્ષની આપણી દીકરીઓ માટે, તે પ્રતિ મેં આપણી ઘરની બધી દીકરીઓને અપીલ કરું છું, એમના મા બાપને અપીલ કરું છું કે એમને નિયરેસ્ટ જે બી સ્થાનીય જે બી પીએચસી સેન્ટર્સ છે જ્યાં જ્યાં વેક્સિનની સુવિધા પ્રાપ્ત કરવામાં આવી છે ત્યાં જઈને अपनी दीकरियों ने आ वैक्सीन जरूर करावे. पहले मुझे टीका लगाने से बहुत डर लगता था, लेकिन जब डॉक्टर ने मुझे समझाया कि एचपीवी वैक्सीन लगाने से हमारे फ्यूचर में आने वाली गंभीर बीमारियां जैसे कि कैंसर, उससे हम बच सकते हैं, तो इस वैक्सीन के बारे में मैं अपनी उम्र की दोस्तों, सहेलियों और माता पिताओं से ये कहना चाहूंगी कि आप भी ये वैक्सीन जरूर लगवाएं.